નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, જગન્નાથ પુરીનું ખુલી ગયું રત્ન ભંડારનું તાળું। ઓડિશાના પુરીમાં આવેલ ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડારનો તાળું ખોલવામાં આવ્યું છે। રત્ન ભંડારમાંથી નીકળેલ કિંમતી સામાન આજે જ ટ્રાન્સફર કરવામાં આવનાર છે। પરિણામે સવારે 8 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોના પ્રવેશને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મહત્વનું છે કે રત્ન ભંડાર મંદિરના ભોયરામાં આવેલો છે, જ્યાં કિંમતી સામાનને અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાને લીધે ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો નથી। હવે મંદિરમાં માત્ર અધિકૃત વ્યક્તિઓ અને સેવકોને જ પ્રવેશ આપવામાં આવશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર। ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ 26 કેસ નોંધાયા છે, જેમાંથી 15ના મોત થયા છે। ત્યારે હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે। ચાંદીપુરા વાયરસ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે પૂણા લેબથી રિપોર્ટ આવતા 3 દિવસ લાગશે। હાલ તો બાળકોના માતા પિતાએ સાવચેત રહેવું જોઈએ। હાલ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય 2 દર્દીઓની તબિયત સ્થિર છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદ શહેરમાં અનેક સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા। અમદાવાદના રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી બંધ હાલતમાં છે। શહેરમાં 2500માંથી 663 સીસીટીવી બંધ હાલતમાં છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા 409 કેમેરાઓ પણ લગાવવામાં આવ્યા હતા, તેઓ પણ બંધ છે। અત્યારે ઇસ્કોન અકસ્માત બાદ સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં સ્માર્ટ સિટીની ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી હજુ પણ બંધ છે। એએમસીના ટેકનિકલ ખામીને લીધે હજી 409 કેમેરાઓ બંધ હાલતમાં છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, જૂનાગઢ શહેર સહિત ગિરનાર પર્વત પર વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાઈ ગયો હતો। જૂનાગઢમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, તેમજ ગિરનાર પર્વત પર પણ વરસાદ શરૂ થઈ ગયો છે। ત્યારે શહેરના રસ્તાઓ પર પાણી વળી રહ્યા છે। જૂનાગઢમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તો વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, ઉત્તર પ્રદેશના ગોંડામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા। અહીં ચંડીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી ડિબ્રુ એક્સપ્રેસ 15904નો કોચ પાટા પરથી ઉતરી ગયો છે। અકસ્માતમાં 4 મુસાફરોના દર્દનાક મોત થયા। દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના ડબ્બામાં ઘણા મુસાફરો ફસાયેલા છે। બચાવ અને રાહત માટે ટીમો પણ રવાના કરવામાં આવી। જ્યારે મળતી માહિતી મુજબ આ ટ્રેન દુર્ઘટનામાં એક 80 કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવાના નિર્દેશો આપ્યા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પોરબંદરના સમુદ્રમાં લોકો જીવના જોખમે શૂટિંગ કરતા નજરે પડ્યા। પોરબંદરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે, જેમાં પોરબંદરના દરિયા કિનારે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। તેમાં લોકો જીવના જોખમે શૂટિંગ કરતા નજરે પડ્યા છે। તંત્રએ અપીલ કરી હોવા છતાં તેઓએ અવગણી છે, તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે તંત્રએ અપીલ કરી છે। તંત્રએ અપીલ કરી હોવા છતાં પોરબંદરની જનતા જીવ જોખમમાં મૂકીને દરિયાની મોજ માણતી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ શરૂ થયો। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આભ ફાટી હોય તેવા વરસાદી દ્રશ્યો સામે આવ્યા છે। ભાટિયા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। શહેરના મુખ્ય માર્ગો પર નદી વહેતી થઈ ગઈ। ભારે વરસાદને પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા છે, જેમાં ભાટિયા ગામમાં મુખ્ય બજારો પર પણ પાણી ભરી વળ્યું છે। મેન બજારો સહિતના માર્ગો પર ઢીચણસમાં પાણી પહોંચી ગયા છે અને અનેક મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઈ ગઈ છે।
ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શ્રમિક બસેરા પોર્ટલનો કર્યો શુભારંભ. રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના જગતપુરમાં શ્રમિકો માટે આવાસનું ખાતમુહૂર્ત કર્યું અને મુખ્યમંત્રીએ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો. જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે શ્રમિકો માટે હંગામી આવાસ બનાવાશે અને પ્રતિદિન 5 રૂપિયામાં શ્રમિકોને આશ્રય અપાશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું અમારું લક્ષ્ય છે. આ સાથે જ શ્રમિકોને સ્વચ્છ પાણી, વીજળી અને શૌચાલયની સુવિધા આપવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. અમરેલીના જાફરાબાદમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ તેમજ આસપાસના પંથકમાં વહેલી સવારથી જ વરસાદ વરસતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે. ભાટી, માણસા, લોર સહિતના ગામોમાં વરસાદ જામ્યો છે. જ્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર. ગાંધીનગરમાં વધુ એક જમીનનો કૌભાંડનો પર્દાફાશ થયો. ગાંધીનગરમાં અત્યારે હાલ વધુ એક જમીનનો કૌભાંડનો પર્દાફાશ પોલીસ દ્વારા કરાયો છે. જેમાં પીરોજ ગામમાં સરકારી જમીન વેચ્યાનો મામલો સામે આવ્યો છે. તેમાં સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈ જમીન વેચી મારી છે. જેમાં જમીનની કિંમત હાલની તારીખમાં 59 લાખથી પણ વધુ છે. ગાંધીનગર સેક્ટર 7માં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જેમાં ગાંધીનગરના પીરોજ સરકારી જમીનનો કૌભાંડ ઝડપાયું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં રોડ બેસી જવાની ઘટના બની છે. ડેનેર્જની બાજુમાં મોટો ખાડો પડી ગયો છે. આ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રોડના સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીની ટાંકીથી સંગમ 4 રસ્તા તરફનો આખો રોડ જ બેસી ગયો છે. ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રોડ પર ખાડા પડવાની ઘટના સામાન્ય બનતી જાય છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રમિકના મોત બાદ સામાન્ય રકમ આપીને મામલો રફે દફે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ હાલ બેફામ બન્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનનથી અનેક શ્રમિકોના મોત નીપજ્યા છે. ત્યારે શ્રમિકોના મોત બાદ સામાન્ય રકમ આપીને મામલો રફે દફે કરી દેવામાં આવ્યો છે. આ અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાડા પૂરવામાં લોલમલોલ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અમુક ખાડાઓ તો માત્ર 5 થી 10 ફૂટ સુધી જ પૂરવામાં આવ્યા છે. જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 7 શ્રમિકોના મોત થયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો. વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો અત્યારે ફૂલ વકર્યો છે. 3 દિવસમાં 50 દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. કોલેરાના 3 શંકાસ્પદ કેસ વડોદરા ખાતે ખસેડાયા છે. હોસ્પિટલમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ તંત્ર પણ રોગચાળા પર જલ્દી કાબૂ મેળવે તે જરૂરી બન્યું છે. પાણી ગંદુ આવે તો તેને પણ સ્વચ્છ કરવું એટલું જ જરૂરી છે. જેથી ચોમાસામાં પીવાનું પાણી જો ડોળું આવે તો 20 લીટર પાણીમાં ફટાકડીના એક ગાંગડાને સ્વચ્છ કપડામાં વીંટીને 4 વખત હલાવીને પાણીને અડધો કલાક રાખવું જોઈએ.